i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ ગ્રામ્યમાં ડબલ મર્ડરના આરોપીને ગ્રામ્ય એલસીબી ટીમે ઝડપી પાડ્યો। ચાંગોદરના ચાચરવાડી વાસણામાં બે શ્રમિક મહિલા કે જે બંને કૌટુંબિક દેરાણી જેઠાણી હતા, તેમના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। સવારે મજૂરી કામે નીકળેલી મહિલાઓની લાશ મળતા ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી ટીમો બનાવી ભેદ ઉકેલવા કામે લગાડી હતી। મટોડાના વિજયભાઈની 45 વર્ષીય માતા જતનબેન સોલંકી અને કુટુંબી દાદી સોનમબેન સોલંકી કુટુંબી દેરાણી જેઠાણી હોવાથી સાથે મજૂરી કામ કરતા હતા। ગત સોમવારે સવારે બંને મજૂરી કામે ભંગાર વીણવા નીકળ્યા હતા। વિજયભાઈ સાંજે ઘરે આવ્યા ત્યારે કુટુંબી ભાઈએ આ બંને મહિલાઓ ઘરે ન આવ્યા હોવાની જાણ કરી હતી। વિજયભાઈ આ સહિતના લોકોએ જતનબેન અને સોનમબેનની શોધખોળ કરી હતી। શોધખોળ દરમિયાન ચાચરવાડી વાસણા નજીક ભંગારવાળાની પૂછપરછ કરતા આ બંને મહિલાઓના મૃતદેહ મળી આવ્યા। ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। ગ્રામ્ય એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ સહિતની ટીમે આરોપીને ઝડપી લેવા આજુબાજુના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સેલની મદદથી તપાસ કરતા ભોલે લાલમન ઉપર શંકા જતા તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ ખાતે ભાગી ગયેલ જણાતા ગ્રામ્ય એલસીબીની ટીમે ભોલે લાલમનની પ્રતાપપુરા મધ્યપ્રદેશથી ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુકેશ ચુનારા, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। 14 એપ્રિલના લગભગ સવાર 10 વાગ્યાથી બપોર 1 વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો। એ બનાવમાં બે લેડીઝ, જેમનું નામ સોનબેન અને જતનબેન છે, એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે અને કચરો બીનવાનું કામ કરતા હતા બંને। એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી 10 વાગ્યા और એની લાશ મળી હતી। એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઈજાઓ હતી और પછી એમને તમામ એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી और એની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી, એવું અમે સામે આવ્યું હતું। આ જે મર્ડર હતો, આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું। એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ 70 લોકોની એક ટીમ છે, એલસીબી, એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયએસપી સાણંદની ટીમ, એ 4 ટીમો, જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી। और આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા, લગભગ 50થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે, તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ, અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કરવા પછી અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જે આ જે આરોપી જે છે એ આરોપી એક પરપ્રાંતીય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં ટીમ મોકલી હતી और આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી। આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો હતો और આ જે આરોપી જે છે, આરોપી અહીંયા એક કંપનીમાં નવકાર કરીને કંપની છે, અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો। આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આજે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલા એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી, એને પછી જે બીજા જે સોનબેન છે, જે 75 યર ઓલ્ડ છે, એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી और સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને બ્લન્ટ જે ઇન્જરીથી જે એને બંનેને મોત નિપજાવી હતી। और જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજાવવામાં આવી હતી और જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે, એને જે રજિસ્ટ કરતી હતી બંને और એને આધારે એની જે મોત થઈ છે। આરોપી જે છે, આરોપી છેલ્લા 3 મહિનાથી જાન્યુઆરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે 48 યર્સ છે। એને પોતાના પરિવારમાં 4 એને દીકરા છે, એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે और એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે। આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ 15 થી 20 મિનિટથી વધારે એમાં ગેપ નથી। એને બંને લાશ છે એક જ જગ્યાએ મળી હતી, તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી और લગભગ 15 થી 20 મિનિટનો ગેપ હતો બંને હત્યાઓમાં।
મર્ડર કરીને જે દસડીને જે લાશ છુપાવી હતી, એને બંનેની લાશ જે જાળીમાં અને પાણીના નજીક છુપાવી હતી. હત્યાની ઘટના જે છે આ લગભગ 11 11:30 વાગ્યાના આસપાસ બની હતી. और આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે. और અહીંયા તમામ કંપનીઓનો કચરો નાખવામાં આવે છે. और આ જે બંને લેડી છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો વીણવા ગઈ, એનો અત્યારે ગુજરાતમાં એની વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી. એને મધ્યપ્રદેશમાં એની વિરુદ્ધ ગુના છે કે કેમ અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે.